નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે ભાવનગર શહેરમાં સોમવારે મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના બની છે। શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીમાં આવેલી હાઉસિંગ બોર્ડની 3 માળની એક જર્જરિત ઇમારત ધડાકાભેર તૂટી પડી હતી। જી હા મિત્રો, તો તમને વધુમાં જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જોકે મિત્રો, પ્રાથમિક માહિતી મુજબ મોડી રાત્રે આ 3 માળનું મકાન અચાનક ધરાશાયી થયું હતું, જેના કારણે 3 લોકો કાટમાળ નીચે દટાયા હતા। તો મિત્રો, ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। જોકે મિત્રો, ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કાટમાળમાંથી દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। તો આ બનાવમાં કરણભાઈ સાવજીભાઈ બારૈયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।